આ શું કરો ઢોળી નાખ્યું બધું અરે ઢોળી ના ચાવ ઢોળે આડું જ પડી અરે ગમે મોબાઈલ માં આવે પણ આને કઈ થોડું વાહ ઊભું તો રહેવું પડે ને ઈ નકરા બેડા ઉલેલા કરે નો કે સિસ્ટમ છે માર બા ને 9 વાગે અમારે ઘરે મહેમાને બેવાનું છે 9 વાગે પછી મારા ઘરે કોઈ હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયો છે 1 અને હું ફ્રી થઈ ગઈ છું મસ્ત મજાની પણ મેં અત્યારે હરીનું ટી શર્ટ પહેર્યું છે મારી પાસે ઘણા ટી શર્ટ છે તોય મને છે ને ખુલ્લું ટી શર્ટ હોય ને મને એવું જ ગમે પહેરવું કંઈ નહીં ચલો આપણે હેર વોશ કરવાના છે હમણાં હેર વોશ કરી આવીને ગટ્ટુ નાય છે મસ્ત મજાની હરી જતા રહે છે સાઈડ પર ને મારું બધું કામ આજ તો થઈ ગયું છે મસ્ત મજાનું તો ગટ્ટુનું માથું ઓળાવવાનું છે તો હું આ રૂમમાં આવી ગઈ છું નાઈ નાઈ નાટક વાત છે બેન બાપા જેવું તો મસ્ત હેર વોશ કરી લીધા છે ને હમણાં પાવર ક્યારનો વહી ગયો તો આવ્યો જ છે પાવર અને મારે બહાર જવાનું હતું અત્યારે પણ થોડુંક શિડ્યુલમાં ચેન્જીસ થઈ ગયું 4 થી 5 વાગે જવાનું છે તો 4-5 વાગે આપણે જાશું એમ બી તડકો અત્યારે જો બહાર બહુ બધો છે મસ્ત આપણે અત્યારે એસી ચાલુ કરીને ઘડીક બેસવી ગરમી છે વરસાદ આવી જાય ને તો સારું હવે તો હેરાન કરી દીધા ગરમીએ ત્યાં હા મેં જો આ ઈ જ કહેતી હતી તું મને ખબર જ હોય તારે એ કુકર ગરમ છે દીકા ચડી જાય અરે આ છોકરો છે ચડી ગઈ ને તો હવે મોટી થઈ ગઈ છો તું એટલે અને સાબુદાણાની ચકરી કહેવાય શું કહેવાય ગ્રીન કલરની તેલ થાય પછી હો નગર કાચું રે હો ને વાહ बहुत अच्छा हुआ ग्रीन व्हाइट का જેવું થઈ ગયો અરે લે તો મેં ભેળ બનાવી છે મસ્ત એવી ભૂખ લાગી નહોતી પણ મેં કીધું તોય થોડું ખાઈ લો એટલે છે ને આમ તાકાત રહે શરીરમાં થોડી તો થોડી પેટ ભરેલું લાગવું જોઈએ ખાલી ન લાગવું જોઈએ કંઈ નહીં ચલો 3:30 જેવું થઈ ગયું છે અમારા બેનને મેં બનાવી દીધું ખાવાનું એ ઓલી રૂમમાં ખાય છે પછી એની હારે રમીએ બીજું કંઈ કામ નથી બહાર જવાનું છે એ 4:30-5 વાગે જવાનું છે ત્યારે આપણે જઈ આવશું એ તો ફીટ થઈ જાય ગટુ જો ઈ ક્લેના બટરફ્લાય બનાવ્યું રમવા માંડો ક્લેથી હાલો કાંઈ બને બધુંય બને બનાવી તો હાલ બનાવવા માંડ રિહાઈ ગયું હું ક્યાંય નથી જાતી પણ હું કોફી બનાવું છું ખાલી તને શું ખબર છે કે તું જાત છો મને ખબર છે હું ક્યાંય નથી જાતી હું કોફી બનાવું છું જો ગટ્ટુ કોફી બનાવે છે મમ્મા જો ક્યાંય નથી જાતી હું પણ હું જાય ને એટલે તને લઈ જઈશ ઓકે રોમા જા તૈયાર થઈ જાય મારા ટીંડુને ખબર પડી ગઈ હું બહાર જાઉં છું કેમ કે તૈયાર થાય ને એટલે એને આઈડિયા આવી છે કે મમ્મા ક્યાંક જઈ કે મને તું લઈ જ જવા તડકાની મારે ક્યાં લઈ જાવી તડકાઓ છે પછી એક તો માંડ હમણાં હાજી કરી છે તડકાની પછી બીમાર પડી હીરુ ક્યાંય ગઈ હીરુ ક્યાંય ગઈ અહીંયા રે અહીંયા શું કરશો હે લઈ લે બસ લઈ લે રીહામાં ન હોય બસ લઈ લે હાલ હું તારા હાટું કઈક વસ્તુ દઉં તને જો નાના જાય ના રે હું ક્યાંય નથી જાતી ઈ કપડા ઇસ્ત્રી કરાવવા જાય છે મને તારી ખબર છે શું ખબર છે હું ક્યાંય નથી દાતી પિંકી ઇસ્ત્રી કરાવવા જાશો એકલી જઈશ અહીંયા આવડી મોટી થઈ ગઈ તે એકલી જઈશ મારે બહાર જવાનું હતું 5 વાગે પણ જેને મળવાનું છે ને એ હજુ ઓફિસે આવ્યા નહોતા તો મેં કીધું હવે 6 વાગી ગયા છે અત્યારે પછી છે ને બહુ ટ્રાફિક થઈ જાય મોટા વરાછાના બ્રિજ ઉપર એટલે મેં કીધું ફોન આવે ને વહેલા તો જાવ નકર પછી કાલે વાત હવે સ્કીપ કરી દઉં વાત પાછા આ બેન હોતે અમારે વાહે આવે હું નથી જાતી જો તું ના પાડતી હતી ને એટલે ક્યાંય નથી જાતી ઓકે ઘરે જ છું તું તારું શીખ બધું હાલ ઈ પાછી તમને પૂછવા આવી કે લાડવા ખવાય ને એમ એક જ લેજે અડધો જ તેવો ઓકે સમજાઈ ગયું બસ ઉધરસ આવે હજી હારી થાવા દો કાંઈક પછી ખવડાવો
શાક રોટલા ખવડાવો તો લાડવા લઈ આવ્યું પણ પૂછવા આવ્યું ખાવાય. હું મારું જમવાનું લઈ આવી છું, રોટી, મેથીની ભાજી લોટવાળી અને દૂધ. હરીને મેથીની ભાજી ભાવે ને એટલે એને કાંઈ એના હાટું નથી બનાવી. રીંગણાનું શાક બનાવ્યું એ એને નથી ખાવું એટલે એને જે ખાવું હશે ને હવે જશે બહાર, આપણે ખાઈ લઈ. મને લાગી છે જોરદારની ભૂખ. અત્યારે આપણે જવાનું છે બહાર, તો હરી 4 વ્હીલ કાઢે છે. 4 વ્હીલ ધૂળધમા હા કરી લાગે છે નહીં, ધોઈ તો લાગે છે. ધોઈ છે ગાડી કેમ કે ધોવાવાળા આવે છે એટલે ધોઈ નાખે છે રોજ. આપણે બાટલો લેવા જવાનું છે સંજયભાઈના પપ્પાના ઘરે. બા દાદા પાસે જવાનું છે, બાટલો લેતા આવી કે ભરેલો ત્યાં પડ્યો છે, કેટલા દિવસથી કોઈ લેવા નથી જતું. ફરી કે હાલ તો લઈ આવી. ગાડી આવી ગઈ છે આપણે. ગટ્ટુ કાર આવીને ગટ્ટુને કીધું ને તો ના પાડી દીધી કે માર નથી થાવું, તમે જાવ જવું હોય તો. રાધુ દીદી રાધુ દીદી સેમ પૂછ્યું, મેં કીધું નહીં તો ન થાવું, ના પાડી દીધી. શાણીને બધી ખબર પડે કે ઈ કે હું રમું છું ન્યા કોઈ પાસે જાય નહીં, બોર થઈ જાય ને એટલે. આ શું કરો ઢોળી નાખ્યું બધું. અરે ઢોળીને ચાવો ઢોળે આડું જ પડી ગયેલું હતું. બહુ સારું કર્યું તમે આવું જ કરો. ઢોળી નાખ્યું. હાથ લૂસવા થાય અંદર હાથ લૂસવા નથી રાખો. હવે હું નવું લઈ દઈ તમને. એવું નથી કચરામાં નાખીએ ને તાજી ઢોળા આવ્યા. ઉભા રહો. અમે ફટાફટ બાટલો લઈને નીકળી ગયા કેમ કે શેરીમાં છે ને 4 વ્હીલ ઊભી રાખીને તો પાછળ લાઈન થઈ ગઈ હતી ગાડીઓની એટલે. સંજયભાઈની શેરી પાસે બહુ મોટી છે. સંજયભાઈની શેરી બહુ મોટી. બે ગાડી આમે આમે આવે તો ઉમરા ભરાઈ જાય. એમે નહીં, બે સંજયભાઈ બે માણસ આયલા જાય તો શેરીમાં હકડાઈ થવા મળે. તો બાટલો લઈ લીધો છે, ડેકીમ નાખી દીધો છે ને નીકળી ગયા. બા દાદાને મળી લીધું એમ તો જેમ તેમ મળીને વહી આવ્યા ફટાફટ. અત્યારે અમે આવી ગયા સીતુનગરમાં મનોજભાઈ શેરીમાં અને ફ્રેન્ડના ઘરે ઘણા દિવસ તમારો છે ને મારા દિવસ મને કહેવા હતો અરિયા તું કેદી અત્યારે ઘરવાળા સારું થઈ ગયું આ જોડે મને તે ઘરવાળી પૂછે કે તમે અહીંથી નીકળીને વયા જાવ તો મારા ઘરે ન આ મને ખાસ યાદ આવી ગયું. કાલ પાછો બ્લોગ જોયો તો તરત કે અરિયા તું નાઠે લગીને આવ્યો અહીંયા નો આવ્યો. બરાબર આંટો મારતો હતો કાલે હમણાં નહીં ને. કઈ નહીં, ચલો આપણે જઈએ. મનોજભાઈ માવો લઈ આવે પછી મારે નથી ખાવાનો પાછું એમનો વિચાર થાય મારા હાટું માવો તું તમાવું ખાઈએ માવા નહીં ખાતી. સમજ રહ્યો હે અરે તાર પાર્ટનર ના ઘરના કે ને બ્લોગ બનાવો છે. બધા બ્લોગર બનવાના છે. હા? આમ જો બ્લોગર બ્લોગ બનાવશે સાઈડ ઉપર પાકી વાત છે. સાગર તાર કેવો બ્લોગ બનાવશે કે તમારે ચાલુ કરવાના છો ને બ્લોગ નું? સાગર બરોબર. એમાં જો ભાઈ એકલાય ન થાય તારે હેલ્પ કરવી પડે. ઈ રસોઈ બનાવતા તારે ફોન લઈને ના માએ ઉભો રહેવું પડે તો ભેગું થાય. પછી ના કે ક્રિકેટ માં ધ્યાન નહીં દેવાનું રહે. પછી એટલું યાદ રાખજો. કેમ અરે એ રોજ 2 વાગે તો ક્રિકેટ માંથી આવે. એ ક્રિશા ભાઈ હેલ્પ કરવી પડે. એકલા એ બોલ કરો. પછી ના સાગર હાથે બ્લોગ બનાવશે સાઈડ ઉપર ચાલુ કર. હા અહીં વાત કરે માં વાત વાત કરે આઈફોન નો ખર્ચો તાર છોડી ગયેલો છે. मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है. દામ આવે એટલે હા એ તરત વાત કરે અરે ગમે મોબાઈલ માં આવે પણ આને કઈ થોડુંક વાહ ઊભું તો રહેવું પડે ને. ઈ નકરા દડા ઉલેલા કરે નો કેવું થાય ને. નહીં આમાં અહીંયા અમે સુરત સારું છે. બોણી કરી નાખો લે ભાઈ ના હાદામાંથી એકવાર ટ્રાય કરો. એકાદી વાર મૂકતા નહીં પણ તમને લાગે કેવું મૂક્યું એમ. આઈફોન નું કેતો ને ઈ પાછો આ દિલપા વઠોળ છે પૈસા ન દેતા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તારું કાર્ડ છે ને એમાં લઈ લેવાનું. હા સવારે કેફ આવશે એમ અત્યારે નહીં. એટલે જેટલા હવે ગ્રુપમાં બેઠા ને બધાને બ્લોગ ચાલુ કરી ગયો. 15 દીમાં આઈફોન આવી જાય કામ પૂરું થાય એમ છે ને મળાલ એક્ઝામ્પલ આપું તને. પહેલા અમારા ગ્રુપમાં બધા એન્ડ્રોઈડ વાળા હતા. એક આઈફોન લીધો પછી ધીરે ધીરે બધા આઈફોન વાળા થઈ ગયા. એટલે જે મળે ને બધા આઈફોન વાળા થઈ અને ગયા. બ્લોગમાં મોટિવેશન મળ્યું ને તો ક્રિશાથી એને શરૂ કર્યું. આ બધાએ શરૂ કર્યું બ્લોગ. એમ ને બોલા કે પેલા કે હું એકલો જ ગરીબ હતો. હા એમને બધા હપ્તા ભરતા થઈ જાય.
ઈ હાટો તો એને સ્પેશિયલ વિડીયો બનાવવા હાટો લીધો મારે એક્ઝિટ અને હું તને ઈ કહી દઉં ઈ કોણ લે ખબર પાછું કમાતો નો નહીં લે કમાતો એને ખબર ને કેટલા પૈસા કેમ થાય એમ અરે બુટિયો ઈ તો હા, બે માણસ. ઓછું છે એમ. ઈ કઈ નહીં હિંમતભાઈ ઘરના હિંમતભાઈ એમાં તો તોય હજી મેં ચાલુ નથી કર્યું નકર આ બધાને પત્તા કાપી નાખો ઘર ભેગું થાને ભાઈ તમારે એવું લાગે ને હું કે ક્રિએટર થઈ જાય એક રાતમાં વિડીયો વાયરલ તારે એક લિપસિંગ આનું તું જોઈ જાય ને લિપસિંગ વિડિયો એટલે તું થઈ જા સીધા મને મને એને ચોખવટ કહી દીધો ગ્રુપમાં રહેવો ને તો વિડીયો નહીં બનાવતો ત્યાં સુધીના સારા વિડીયો બનાવું છું એને જેટલા ઉડાડે ને કે એને ગીત ગાવું જ ન પડે. એને એટલે આમાં એવું જરૂરી નથી કે ભાઈ બધા કેમ કરી છે બ્લોગ બને તો બધું તું તારે તું તારે હું નથી બનાવો આપણે આ બધાને શીખવાડી દેવું આ હા. બધા ખર્ચો કરે થોડો એને થોડી તકલીફ પડે એમ હા એ આપણે વાત એટલે શું કામ તકલીફ પડે બધા એડિટિંગ શીખવાડજે બધાને બરોબર હા હા એડિટિંગ તમે તારે હાવ જો બ્લોગ નું હાવ ઈઝી જ છે મને રેસ ઉતાર દે હા આઈફોન લઈ આવજે બરોબર ભાઈ જો હરીને હું તારે રીલ ક્યારે ઉતારી જ્યારે તાર પાસે આઈફોન આવશે ને ત્યારે હરીને કહેવાનું એવું છે ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया અંદર માથું ખાવાનું. તું આઈફોન 10,000 નો મળે 12,000 નો મળે એવું નથી ટેકો જ દે છે, સપોર્ટ ના દેતી. ટેકો જ દે, સપોર્ટ ના દેતી. સોચના પડેગા કાલ હવે અમે અત્યારે જઈશી ઘરે અને દોસ્તાના ઘરેથી નીકળી ગયા મારું ઘર બાજુમાં છે હા તો નીકળ્યો હાલો કાંઈ કામ નથી આના ઘરે આપણે જાવું છે. ના ઈ બોલાવે ને એને એમે હાસે ખોટે નથી કીધું કે માર ઘર અહીંયા છે હાલો હું અહીંયા સૌ ને તમને એમ કહું મારી ઘરે આવો અત્યારે બધાને હું જગાડવા મારી ઘરે 9 વાગ્યા ના હુઈ જાય કેમ તમાર ઘર અમાર ઘર ને અમાર ઘરે 2:30 વાગે રાતને તોય રડે રાડ થયા હોય હાલી નીકળાશ તો સિસ્ટમ છે માર બા ઈ 9 વાગે system અમારી ઘરે કાંઈ મહેમાને તમારા ઘરે બેવાનું system ચાલુ. 9 વાગ્યા સુધી મારા ઘરે આપણે ઘરે એવી સિસ્ટમ નથી કાંઈ સિસ્ટમ જ થઈ નથી. 9 વાગ્યા પછી ઘરે ન આવે. હા કાલથી માર ઘરે ન ફરવા દો અમારા મહેમાન 9 વાગ્યા પછી નો આવે રાવની જો એનું ઘર અહીંયા બાજુમાં છે ને તો એમને ના એમે નો કીધું હાસે ખોટે હાલો લઈ જાવ આટો મારે હાલે, જાવ ના ને નહીં હવે. હળી ગયેલ નીકળો ને બાટલો આવી ગયો છે આપણો ગીફમાં મૂકી દેવાનો હે આને હા, હા. કેટલા 5 મહિના પછી બાટલો આવ્યો બીજો બાર ભરેલો કોઈને બહાર નહીં દેવાનો જ નતા તો આ ગધા મજૂરી વધી ગધા મજૂરી ને મારે છે ને શેડ્યુલ વિખાઈ જાય આખું હું તો ઓલા છે એની આંખે ખુલી જાય મને હાથે ઓટો નથી કાઈ ને સારું હાલો ગુડ હા, નાઈટ હાલો, good night, ટાટા bye bye, કાલ લેજે મસ્ત ના ધોકે હા मैं कॉल करूँगा ઓકે હા હવે જાઉં તમે ખાઈ લો મસ્ત બે માણસ मैं तो खाई ली थी ચાલો બાય બાય तो बंद करो ना ली हुई डोखा काटे सीधे दूसरा माला दबाओ जाएगा तो ठीक है नहीं जाएगा કોણ આડું ઊભું છે દરવાજામાં ઓ માય ગોડ ચપ્પલ આપણે અહીંયા કાઢી નાખી પેલા હે વજન ને બહોત એ તું ખેંચ માં ને પડી જાય ઈ પછી મૂકી દે એટલે સ્ટોર રૂમ ખોલ દીધું ન્યા નથી મૂકો ન્યા પછી મૂકી દેવું સવારે હો ને બંધ કરી દે માં દીકરો આલે તારો ખમણ